જેવી રીતે તમને આગળ કન્સેપ્ટ બતાવ્યો નેસ્ટેડ સ્ટ્રક્ચર અથવા સ્ટ્રક્ચર ઓફ સ્ટ્રક્ચર જે તમને પ્રેક્ટિકલી પણ બતાવ્યો, એવો જ એક કન્સેપ્ટ છે યુનિયન, જે મોસ્ટ ટાઈમ છે તમને એક્ઝામમાં ઘણીવાર પૂછાયો છે. વોટ ઇઝ યુનિયન એન્ડ એક્સપ્લેન ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર એન્ડ યુનિયન. એક્ઝામ ઓરિએન્ટેડ એઝ વેલ એઝ જ્યારે ઇન્ટરવ્યુ ઓરિએન્ટેડ ઓર તમે જ્યારે કોઈ ક્વિઝમાં જાઓ છો તો ત્યાં પણ તમને બહુ યુઝફુલ છે. ઓકે, તો નેસ્ટેડ સ્ટ્રક્ચરનો કન્સેપ્ટ તો આપણે આગળ જોઈ લીધો. હવે જોઈએ આપણે વોટ ઇઝ યુનિયન, એક્સપ્લેન ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર એન્ડ યુનિયન. રાઈટ, સો પહેલા આપણે ડેફિનેશન જોઈ લઈએ. યુનિયન ઇઝ અ યુઝર ડિફાઇન્ડ ટાઈપ સિમિલર ટુ ધ સ્ટ્રક્ચર except for one key difference. તો યુનિયન સ્ટ્રક્ચર જેવું જ છે, પણ એક ડિફરન્સ છે જેનાથી યુનિયન વધારે યુઝફુલ થઈ શકે, એટલે કે રિક્વાયરમેન્ટ પ્રમાણે, મેમરી પ્રમાણે. ઓકે, શું ડિફરન્સ છે તે ડિસ્કસ કરીએ. સ્ટ્રક્ચર allocate enough space to all their members wherever union can only hold one member value at a time. આ લાઈનને સમજવા માટે આપણે આ ડાયાગ્રામ જોઈએ, જેમાં તમને પરફેક્ટ સમજ પડશે. આપણે સ્ટ્રક્ચર બનાવ્યો ટેસ્ટ નામનો, જેમાં આપણે ડેટા મેમ્બર બનાવ્યા એક્સ, અને આપણે એઝ્યુમ કર્યું કે કેરેક્ટર વન બાઇટ ઓક્યુપાઈડ કરી રહ્યો છે મેમરી. પછી આપણે વાય નામનો ડેટા મેમ્બર બનાવ્યો, જેમાં એઝ્યુમ કર્યું કે 2 બાઇટ્સ મેમરી ઓલોકેટ થશે. અને જેડ નામનો ત્રીજો એક ડેટા મેમ્બર બનાવ્યો, જેને આપણે એઝ્યુમ કર્યું 4 બાઇટ્સ. અને આપણો ડેટા જે સ્ટ્રક્ચર છે ટેસ્ટ નામનો, એનો વેરિયેબલ બનાવ્યો આપણે T1. તો કોઈ બી મેમરી, કોઈ બી વેરિયેબલ મેમરી કેટલી ઓક્યુપાઈડ કરે છે એને ચેક કરવા માટે આપણે યુનરી સાઇઝ ઓફ ફંક્શનનો યુઝ કરીએ છીએ. તો અહીંયા યુનરી સાઇઝ ઓફ T1 નો યુઝ કરીશું તો એનો જવાબ આવશે 7. કેમ તો x 1 બાઇટ નો હતો, પ્લસ ઇન્ટીજર 2 બાઇટ્સ એઝ્યુમ કરેલું છે, અને ફ્લોટ 4 બાઇટ્સ, તો એને ઓક્યુપાઈડ કરશે 7 બાઇટ્સ. ધેટ મીન્સ સ્ટ્રક્ચરનો જો યુઝ કરીએ તો આપણી મેમરી કેટલા બોક્સીસની થઈ જાય? 7 બોક્સીસ. 1 2 3 4 5 6 અપ ટુ 7. રાઈટ, આ સિમ્પલ તમને આ સમજ પડી જશે. જ્યારે યુનિયનમાં કેવું હોય, બધે સેમ ટુ સેમ સ્ટ્રક્ચર જેવું જ છે, ખાલી ચેન્જીસ ક્યાં આવે છે? યુ કેન સી ચેન્જીસ ઇઝ હિયર. ધ કીવર્ડ કીવર્ડ ઇઝ રાઈટ યુનિયન. અહીંયા કીવર્ડ હતું સ્ટ્રક્ટ ને અહીંયા કીવર્ડ છે યુનિયન. આ એક ડિફરન્સ છે. અને બીજો બહુ મોટો એ ડિફરન્સ છે મેમરીનો. કેવી રીતે? લેટ વી સી. સેમ એક્ઝામ્પલ, સેમ બધું જ કોડિંગ, બટ જ્યારે સાઇઝ ઓફ T1 કરીએ છીએ ત્યારે 7 નહીં મળે, ત્યારે એ મળશે 4. સી હિયર, 7 નહીં મળે, આપણને સાઇઝમાં શું મળે છે? 4. કેમ? તો સૌથી લોંગેસ્ટ મેમરી એલોકેશન કયું છે? 4. ધેટ મીન્સ 4 ના બોક્સમાં જ બધી વેલ્યુ સ્ટોર થઈ જાય છે. એટલે મેમરીમાં એટ અ ટાઈમ એક જ વેલ્યુ પર આપણે કામ કરી શકીએ. ઇન્ટીજર x માટે આટલું થઈ ગયું, સોરી કેરેક્ટર x માટે આટલું થઈ ગયું, ઇન્ટીજર y માટે આટલું થઈ ગયું, ને ફ્લોટ z માટે આટલું થઈ ગયું, 4 બાઇટ્સ. રાઈટ, તો આ બેઝિકલી ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર અને યુનિયન મેમરી રિલેટેડ છે. જ્યારે તમને એક્ઝામમાં ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર અને યુનિયન કરીએ તો પહેલા આપણે ડિફરન્સ બી સમજી લઈએ, પછી તમને પ્રેક્ટિકલી વસ્તુ સમજાવું છું. હિયર ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર એન્ડ યુનિયન. 5 માર્ક્સમાં તમને અગર ડિટેલમાં પૂછાય છે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર એન્ડ યુનિયન, તો તમે ડિટેલમાં કેવી રીતે સમજાવશો? તો પહેલો ડિફરન્સ, યુ કેન યુઝ સ્ટ્રક્ટ કીવર્ડ ટુ ડિફાઇન સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરને ડિફાઇન માટે આપણે કયો કીવર્ડ યુઝ કરી શકીએ? સ્ટ્રક્ટ કીવર્ડ. ત્યારે યુનિયનને ડિફાઇન કરવું, યુ કેન યુઝ યુનિયન કીવર્ડ્સ ટુ ડિફાઇન અ યુનિયન. જ્યારે યુનિયનને ડિફાઇન કરવું હોય તો કયો કીવર્ડ છે? યુનિયન કીવર્ડ. આ પહેલો ડિફરન્સ છે, બહુ ઈઝી છે, એમાં કોઈ નવી વસ્તુ નથી. બીજું, એવરી મેમ્બર વિથિન અ સ્ટ્રક્ચર ઇઝ અસાઇન્ડ યુનિક મેમરી એલોકેશન. મેં તમને અત્યારે સમજાવ્યું કે 7 બોક્સીસના અગર ડેટા મેમ્બર થાય છે તો 7 એ 7 ને યુનિક મેમરી એલોકેશન થશે. શેના અંદર? સ્ટ્રક્ચરના અંદર. જ્યારે યુનિયનમાં શું થશે? ઇન યુનિયન a memory location is shared by all the data members. શું થશે? શેર થશે. એટલે દરેકને સેપરેટ નહીં મળે. જે સૌથી લાર્જેસ્ટ હશે એનું એક બોક્સ બની હશે અને બધા આમાંથી શેર કરશે. ઇન્ટીજર છે, ભાઈ તું 2 બાઇટ આમાંથી લઈ લે. કેરેક્ટર છે, ભાઈ તું 1 બાઇટ આમાંથી લઈ લે. ને મેક્સિમમમાં મેક્સિમમ ફ્લોટ બાઇટ છે, તો ભાઈ ફ્લોટ તું તારી 4 બાઇટ અહીંયાથી લઈ લે. ધેટ મીન્સ એ બધા શું કરે છે? શેર કરે છે. એ લોકોને સેપરેટ નથી મળતા. જ્યારે સ્ટ્રક્ચરમાં શું કરે છે? દરેકને મેમરી કેવી મળે? સેપરેટ મળે. તો સેકન્ડ ડિફરન્સ બી સમજ પડી ગઈ. થર્ડ ડિફરન્સમાં વાત કરીએ. ચેન્જિંગ ધ વેલ્યુ ઓફ વન ડેટા મેમ્બર વિલ નોટ અફેક્ટ અધર ડેટા મેમ્બર્સ. એટલે જ્યારે આપણે સ્ટ્રક્ચરના અંદર જ્યારે ડેટા મેમ્બરમાં કોઈ ચેન્જીસ કરીએ, સપોઝ આપણે એમ્પ્લોય નામનો સ્ટ્રક્ચર બનાવીએ અને એના અંદર એમ્પ્લોય આઈડી, એમ્પ્લોય નેમ અને એજ નામના આપણા ડેટા મેમ્બર હોય, અને હું એમ્પ્લોય આઈડીમાં કંઈક વેલ્યુ સેટ કરીને એમ્પ્લોય નેમમાં ચેન્જીસ કરું,
તો આની ઇફેક્ટ આના ઉપર નહીં આવે. કેમ તો બધાને કેવી મેમરી આપેલી છે? યુનિક મેમરી આપેલી છે, રાઈટ? બટ યુનિયનમાં શું હોય? ચેન્જિંગ ધ વેલ્યુ ઓફ વન ડેટા મેમ્બર વિલ ચેન્જ ધ વેલ્યુ ઓફ અધર ડેટા મેમ્બર્સ. એટલે એની ઇફેક્ટ આવશે, રાઈટ? તમને એનું પ્રેક્ટિકલ પણ બતાવીશ, ડોન્ટ વરી. ફોર્થ ડિફરન્સ, ઇટ્સ અનેબલ યુ ટુ ઇનિશિયલાઇઝ સેવરલ મેમ્બર એટ વન્સ. આપણે એક જ સાથે ઇનિશિયલાઇઝ કરવું હોય, એટલે કે જ્યારે આપણે સ્ટ્રક્ચર બનાવી દઈએ અને E1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવી રીતે વેલ્યુ સેટ કરવી હોય 1 એમ્પ્લોયનું નામ G.25, તો આપણે આવી રીતે કરી શકીએ સ્ટ્રક્ચરના અંદર. પણ યુનિયનના અંદર શું હોય? ઇટ્સ અનેબલ ટુ ઇનિશિયલાઇઝ ઓનલી ધ ફર્સ્ટ મેમ્બર ઓફ યુનિયન. યુનિયનના પહેલા મેમ્બરને જ ઇનિશિયલાઇઝ કરવા દે, બીજાના મેમ્બરને ઇનિશિયલાઇઝ કરવા દે નહીં. નેક્સ્ટ, ધ ટોટલ સાઇઝ ઓફ સ્ટ્રક્ચર ઇઝ ધ સમ ઓફ ધ સાઇઝ ઓફ એવરી ડેટા મેમ્બર. તો ઉપર મેં તમને સમજાવ્યું 7 કેવી રીતે આવ્યું. ઓકે, સાઇઝ ઓફ કરીશું તો 7 કેવી રીતે મળે છે. એટલે શું કરે છે? સમ ઓફ ધ સાઇઝ, રાઈટ? જ્યારે the total size of the union is the size of the largest data member. જે સૌથી લાર્જેસ્ટ ડેટા મેમ્બર હશે એની સાઇઝ લઈ લેશે, એટલે લાર્જેસ્ટ ડેટા મેમ્બર. ઓકે, નેક્સ્ટ ડિફરન્ટ, યુ કેન રિટ્રાઈવ એની મેમ્બર એટ અ ટાઈમ. મેમ્બરને કોઈ બી સમય પર એક્સેસ કરી શકશે. જ્યારે યુનિયનમાં યુ કેન એક્સેસ ઓનલી વન મેમ્બર એટ અ ટાઈમ ઇન ધ યુનિયન. જે લાસ્ટમાં એક્સેસ કર્યો હશે તે, રાઈટ? સિન્ટેક્સ તો સ્ટ્રક્ટ કીવર્ડ લખો, સ્ટ્રક્ચરનું નેમ લખો, બ્રેકેટના અંદર ડેટા ટાઈપ લખો અને ફિલ્ડ લખો. એવી રીતે આપણે સ્ટ્રક્ચરને ક્રિએટ કરીએ. જ્યારે યુનિયનમાં યુનિયન કીવર્ડ લખો, યુનિયનનું જે નામ આપવું હોય તે લખો અને એના ડેટા મેમ્બર લખો. અને એક નાનો એક્ઝામ્પલ બતાવી દેવાનો, જે ઉપર તમે બતાવો છો. નાનું એક સ્ટ્રક્ચર બનાવીને કે ભાઈ સ્ટ્રક્ટનું નામ એમ્પ્લોય, જેના અંદર ઇન્ટીજર એમ્પ્લોય આઈડી, કેરેક્ટર એમ્પ્લોય નેમ, એના ડેટા મેમ્બર થઈ ગયા. નેમની સાઇઝ આપણે 20 આપી દીધી અને અહીંયા સ્ટ્રક્ચર ઓવર થઈ. જ્યારે અહીંયા બી સેમ એક્ઝામ્પલ, પણ સ્ટ્રક્ચરની જગ્યા પર યુનિયન લખી દો. યુનિયન એમ્પ્લોય, ડેટા મેમ્બર સેમ લઈ લો અને યુનિયનને ક્લોઝ કરી દો. રિમેમ્બર, અહીંયા લાસ્ટમાં સેમિકોલન દરેક વસ્તુમાં આવશે. તો ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર અને યુનિયન આવે તો તમે ઇઝીલી લખી શકો છો. ઓકે, હું તમને યુનિયનનો એક એક્ઝામ્પલ અહીંયા જ સમજાવી દઉં છું, તમને ઇઝીલી ખબર પડી જ જશે. ડોન્ટ વરી. સી, પહેલા એક્ઝામ્પલમાં મેં શું કર્યું છે? એક એમ્પ્લોય નામનો યુનિયન બનાવેલો છે, જેના અંદર 2 ડેટા મેમ્બર છે, ઇન્ટીજર આઈડી અને કેરેક્ટર નેમ. અને E1 નામનો ડેટા વેરિયેબલ, એટલે કે યુનિયન ટાઈપનો વેરિયેબલ ત્યાં જ બતાવી દીધો. હવે હું જ્યારે લખું E1.id101 અને હું લખું strcpy E1.name.netex, વેલ્યુ સેટ કરી છે. strcpy કોપી નામનો ફંક્શન છે. E1.name ના અંદર આ વેલ્યુ સેટ થાય છે. ઓકે, તમે યુઝર પાસેથી printf અને scanf કરાવી શકો છો. હવે જ્યારે હું પ્રિન્ટ કરાવીશ તો E1.id ના અંદર આઉટપુટમાં આવશે ગાર્બેજ વેલ્યુ. Here you see it is a garbage value. કેમ તો લાસ્ટમાં આપણે E1.name પર વર્ક કરેલું અને યુનિયન છે, તો યુનિયનમાં એટ અ ટાઈમ આપણે કેટલા વેરિયેબલ મેમ્બર સાથે રમી શકીએ? એટ અ ટાઈમ 1 જ. કેમ તો યુનિક નથી એ, મતલબ જે મેમરી છે એ શેર થઈ રહી છે. તો લાસ્ટમાં જેને અટેમ્પ કર્યું તે જ, તો આઉટપુટમાં શું આવ્યું? નેટેક્સ. પણ આ જ વસ્તુ જો અગર યુનિયનની જગ્યા પર હું સ્ટ્રક્ટ કીવર્ડથી લખતે તો આઉટપુટમાં આવતે E1.id ની ID 101 અને અહીંયા નેટેક્સ, રાઈટ? તો બેસિકલી પ્રોગ્રામ ઇઝી જ છે, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. તમારે યુનિયનમાં એટલું ખાસ યાદ રાખવાનું કે એ મેમરી તમારી સેવ કરે છે. જ્યારે કોઈ એવી કન્ડિશન આવે જ્યાં તમારે મેમરી, મતલબ તમારી રિક્વાયરમેન્ટ એવી છે પ્રોગ્રામના અંદર કે એવી જ્યાં તમારે એક જ મેમરી શેર થવાની છે. જેવી રીતે આગળ જતા તમે ટ્રીના કન્સેપ્ટ ભણશો, એમાં રૂટ નોડ છે, લીફ નોડ છે, એના અંદર તમને આ યુનિયનના કન્સેપ્ટ કામ લાગશે. તો બેસિકલી સ્ટ્રક્ચર અને યુનિયનનો ડિફરન્સ અહીંયા સમજ પડી હશે તમને, અને યુનિયનનો કન્સેપ્ટ પણ ઓવર કર્યો. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. આપણે 2 કન્સેપ્ટ જોયા. પહેલા આગળના વિડીયોમાં આપણે જોયું નેસ્ટેડ સ્ટ્રક્ચર અને અત્યારે આપણે જોયું યુનિયન. તો તમારું સ્ટ્રક્ચર અને યુનિયન વાળો આખો કન્સેપ્ટ ઓવર થયો. હવેથી આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શન વાળો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું. ઓકે, તમને કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો. કોઈ ડિસ્કશન્સ કરવી હોય તો પણ કરી શકો છો. કન્સેપ્ટમાં સમજ પડી હોય, કઈ જગ્યા પર કોઈ ક્વેરી હોય તો એ પણ પૂછી શકો છો.